નાનો હતો ત્યારે મારા નાનીમાં એક કવિતા ગાતા, ઘડપણ કેણે રે મોકલ્યું. પછી તો બહુ બધું અંદર આવતું હતું. એમનો અફસોસ હતો વૃદ્ધત્વનો કે યાર હું ઘરડી કેમ થઈ, હું વૃદ્ધ કેમ થઈ ગઈ. આ દરેક વૃદ્ધનો અફસોસ છે. કેમ દરેક વૃદ્ધને આ અફસોસ કેમ થાય છે? એને વૃદ્ધત્વ, ઘરડાપણું કેમ નથી ગમતું? કેમ એ નફરત કરવા માંડે છે? આ ગીત જે હતું એની પાછળ આ છે. વૃદ્ધત્વ એક ગાળ બની ગયું, શ્રાપ બની ગયું. હવે જેનું વૃદ્ધત્વ આવ્યું છે એની મરજી તો છે નહીં, એનો વાંક છે નહીં, એનો કોઈ ગુનો નથી, અને બિચારો સજા ભોગવે છે. અરે ભાઈ સાહેબ, 60-70 વર્ષ શરીરનો ઉપયોગ કરીએ તો શરીર ઘસાશે તો ખરું કે નહીં યાર? આંખ, કાન, જીભ, હાથ, પગ, હૃદય, ફેફસા, કિડની 70 વર્ષ 60 વર્ષ વપરાય તો પછી મશીનને કાટ લાગે કે ના લાગે? એટલે વારે ઘડીએ મશીન ચૂં ચૂં કરે. હવે એ તમને ખબર છે ને, આપણા ઘરમાં હિંચકો હોય ને, એ ચાલે ને, એ વધારે ચાલે ને, એટલે એના કડામાંથી ચૂં ચૂં અવાજ આવે, અને આપણે એની અંદર ઊંજણ એટલે તેલ પૂરીએ એટલે અવાજ બંધ થઈ જાય. બસ ઘડપણમાં શરીરના હાડકામાંથી અવાજ આવવાનું શરૂ થઈ જાય છે. કાં તો કાન બૂમ પાડે છે, આંખ બૂમ પાડે છે, જીભ બૂમ પાડે છે કે હાથ પગ, પણ દરેક અવયવો ચીસો પાડે છે, યાર મને દેખાતું નથી, બોલાતું નથી, સંભળાતું નથી, ચલાતું નથી. હવે એમાં તેલ પૂરવાનું છે, ઊંજણ, તો પાછો આ કકાટ બંધ થઈ જાય. સર તેલ તો હિંચકામાં પૂરાય, આ કેવી રીતે? નહીં, એ તેલ જુદું છે. એને સારો ખોરાક આપીએ, એને સારી સગવડ આપીએ, એની ડાક્ટરી તપાસનું ધ્યાન રાખીએ, આ બધું શરૂ કરી દઈએ. એ તેલ છે, એની ઈચ્છાઓનું ધ્યાન રાખીએ, કેમ કે ઘડપણમાં બહુ ઈચ્છા થાય, કેમ કે દોડાદોડી જિંદગી કરીને એ વખતે ટાઈમ ના મળ્યો. એ લોકોએ દોડધામ બહુ કરી છે, એમને આપણે આ તબક્કે નથી પહોંચ્યા. એકલો જન્મ નથી આપ્યો, પોષણ બી આપ્યું છે, એટલે પુષ્કળ ઘસાયા છે બિચારા. ત્યારે ટાઈમ ના મળ્યો, ત્યારે બધી ઈચ્છાઓ બાકી રહી ગઈ, જીવવાનું ચૂકી ગયા બિચારા. તો હવે ચૂં ચૂં થાય છે. એ જ વખતે શરીર સાથ નથી આપતું અને મન ચીસો પાડે છે, મને પિક્ચર જોવું છે, મને આઈસ્ક્રીમ ખાવું છે, મને બધું જ કંઈક નું કંઈક કરવું છે, જેની સમાજ ના પાડ્યા કરશે, દરેક જણ ના પાડશે. અરે હવે 60 વર્ષે સારું લાગે? હવે તો કઈ આવું થતું હશે? હવે તમારાથી ટીવી જોવાય, હવે તમારાથી પિક્ચરો જોવાય, હવે તમારાથી હોટલોમાં પંજાબી ખાવા અવાય, હવે સાઉથ ઇન્ડિયન ખવાય. ખરા છો તમે તો? અરે રામ નામ લો, અનુપ જલોટાના ભજનો સાંભળો. શું કરો છો તમે? They will not allow you. સમાજ હા નહીં પાડે. બસ. અને વૃદ્ધોથી શરૂ થાય છે ઘડપણ કેળે રે મોકલ્યું.